નમસ્કાર. આજે હું તમારી સામે આવ્યો છું. એનું કારણ એ છે કે એક રિઝલ્ટ આવ્યું છે. રિઝલ્ટ શેનું આવ્યું છે? સર પોલિટિક્સમાં આવ્યા? ના, રિઝલ્ટ આવ્યું છે નીટનું. અને રિઝલ્ટ તો સર દર વર્ષે આવે છે. આ વર્ષે કેમ ચર્ચાનો વિષય બન્યું છે? એ ચર્ચાના વિષયની પાછળનું આપણે કારણ જોવાનું છે. અને એનું સોલ્યુશન પણ જોવાનું છે કે આપણે શું સોલ્યુશન કરી શકીએ એ વિષયે. બરોબર, આ બધી જ વસ્તુ આપણે જોવાની છે. હું તમને એક વાત પૂછું કે તમારા 1 માર્ક્સની કિંમત શું? તમારા 1 માર્ક્સની કિંમત શું? જવાબ આપો. તમારા 1 માર્ક્સની કિંમત શું છે? આપણે કોઈ વાર જોઈએ કે ભાઈ 1 શીટ ઓફ પેપર કેન નોટ ડિસાઇડ માય ફ્યુચર, એવું બધું કહે છે. પણ હકીકતમાં એ ક્યારે કહે કે જ્યારે એ વસ્તુ કોઈ બની ગયા છે, કોઈ વ્યક્તિ કાંઈ વસ્તુ બની ગયું છે, પછી બોલી શકે. એન્જિનિયર છે, એન્જિનિયર સારો એવો એન્જિનિયર બની ગયો છે, પછી કે 12માના રિઝલ્ટનું કોઈ કામ નથી. રેડી? જેને એડમિશન મળી ગયું છે એન્જિનિયરિંગ કોલેજની અંદર, એ પછી એમ જ કહે છે 12માના રિઝલ્ટનું કોઈ કામ નથી, ગુજકેટનું કોઈ કામ નથી, બરોબર, નીટનું કોઈ કામ, જેડબલઈનું કોઈ કામ, નીટ શું, જેડબલઈનું કોઈ કામ નથી. આવું બધું કે, પણ ક્યારે? જ્યારે એને એન્જિનિયરિંગ કોલેજની અંદર એડમિશન મળેલું છે. ગુજરાત બોર્ડની અંદર પર્ટિક્યુલરની વાત કરું છું. આપણે ગુજરાતની અંદર આપણે મોટા ભાગે છે ને જેડબલઈ નથી માંગતા, ગુજકેટની અંદર આપણને એડમિશન મળી જાય ગુજકેટના બેઝ ઉપર. ઘણી ખરી કોલેજ, હા, વેલ નોન કોલેજ છે એ બધી માગે છે જેડબલઈ. બાકી મોટા ભાગની કોલેજો ગુજકેટ અથવા તો કોકો કોલેજો ખાલી ગુજરાત બોર્ડના બેસિસ ઉપર પણ લઈ લે છે. તો આ વસ્તુ નીટની અંદર જો આપણી પાસે મેથ્સ વાળા છે બે ઓપ્શન છે. એક તો તમે છે ને જેડબલઈ આપી શકો, ગુજકેટ આપી શકો, રેડી, અથવા તો ગુજરાત બોર્ડના બેસિસ ઉપર તમને ક્યાંય પણ એડમિશન મળી જાય. નીટ વાળાનું મેઇન સપનું હોય છે એમબીબીએસ, પછી કોઈ બીજી મેડિકલ લાઈન. જો તમારે પછી ફાર્મસી કરવું હોય, એવું બધું કરવું હોય તો પછી બીએસસી ને એવું કરીને તમે ફાર્મસી કરી શકો. પણ મેઇન સવાલ એ છે કે આ નીટની ચર્ચા જ કેમ આ વર્ષે કેમ એટલી ચર્ચા બની છે? તો હું તમને એક વસ્તુ કહું. માનો કે કોઈ કોલેજમાં એડમિશન માટે જરૂર છે 619 માર્ક્સની અને તમારે માર્ક્સ આવે છે 618. 618. હવે આ 1 માર્ક્સનો જે તફાવત થયો ને, આ 1 માર્ક્સ એ તમારા 10 લાખ રૂપિયા પર યર ના બની જશે જો તમે એમબીબીએસ ની અંદર એડમિશન લેશો તો, અથવા તો 5 વર્ષના 10 લાખ રૂપિયા. ગવર્મેન્ટની અંદર ફી શું ચાલે? ફી ચાલે ત્યાં 2000, 3000, મને નથી ખબર, પણ લગભગ એટલી જ છે. અથવા તો વધુ 10,000 ગણી લો. ગવર્મેન્ટની, પૂરેપૂરી ગવર્મેન્ટ, ગ્રાન્ટીનેટની વાત નથી કરતો. ગવર્મેન્ટમાં 10,000 જેટલી ફી ચાલે છે. 10,000ની સામે ક્યાં તમારે 10 લાખ ભરવાના? ફરક પડ્યો? મારી વાત કરું તો મારી વાતમાં જો બીએસસી ની અંદર જો એડમિશન લેવું હોય ને તો મને છે ને 80,000 પર યર એમ 5 વર્ષ મને સ્કોલરશિપ મળે. એટલે ટોટલ કેટલા છે? 4 લાખ રૂપિયા છે. કેટલા છે? 4 લાખ રૂપિયા 5 વર્ષના. પણ એના માટે કન્ડિશન છે. શું કન્ડિશન છે? એક ઇન્સ્પાયર કરીને સ્કોલરશિપ આવે છે, એ લોકો કટ ઓફ બહાર પાડે. કટ ઓફ, અને કટ ઓફ કેટલું હતું? મારી વખતે 79% હતું. 79. અને મારે કેટલા આવ્યા હતા? મારે પર્સન્ટેજ હતા 78.92. વિચાર કરો, 78.92 કેટલાનો તફાવત રહ્યો? 0.08%. 0.08%. આને કન્વર્ટ કરો માર્ક્સની અંદર તો 1 કે 2 માર્ક્સ. તો મારો કોઈક મને એમ પૂછે કે 1 કે 2 માર્ક્સની વેલ્યુ શું, તો હું કહું 4 લાખ રૂપિયા. હા, પ્રોજેક્ટ બનાવો તો 80,000, નો બનાવો તો 60,000. તોય તમે 5 વર્ષના ગણો, 5 વર્ષના તોય 3 લાખ રૂપિયા થાય. બરોબર? તો આ મારું ગણિત છે. કોઈ મને એમ પૂછે કે ભાઈ તારા 1 માર્ક્સની વેલ્યુ શું છે, ગુજરાત બોર્ડમાં 1 માર્ક્સ વધુ આવ્યો તો શું થાત? મારો આ જવાબ હતો. મને 4 લાખ રૂપિયા મેળવો 5 વર્ષે.
તો હવે મેઇન સવાલ આવે, તો નીટ વાળાને કેવું થતું હશે? નીટ વાળાને કાંઈ આવી જ પ્રોબ્લેમ આવે છે. 619 કટ ઓફ હોય ને તમારા 618 આવ્યા હોય તો 10,000ની ફી સીધી તમારી 10 લાખની થઈ જાય. મારા એમએસસી ની વાત કરું, એમએસસી માં મારી ફી હતી 7,000 રૂપિયા, બરોબર? આ ગવર્મેન્ટ સીટ હતી, ગવર્મેન્ટ સીટ. પણ જેને કટ ઓફ કરતા ઉપર માર્ક્સ આવે તો એને 15,000 એક્સ્ટ્રા દેવાના, એટલે ટોટલ કેટલી થઈ ગઈ? તો કે 22,000. ક્યાં 7,000 અને ક્યાં 22,000, ડિફરન્સ જોઈ શકો તમે. 5 ચોક ને 60, 4 સેમેસ્ટર આવે, 4 સેમેસ્ટર એટલે 60,000 નો ડિફરન્સ આવી ગયો મારી ફીમાં અને બીજાના ફીમાં, 60,000 નો. અને આ કટ ઓફમાં જો કોઈને 1 માર્ક્સ આમ તેમ રહી ગયું હોય તો ફરી પાછો એનો 4 લાખ રૂપિયા, 60,000 રૂપિયા. આ જે વસ્તુ છે ને, આ એક આપણા એમ કહેવાય ને કે ભાઈ કોમ્પિટિશન દર્શાવે છે કે આપણી સામે કોમ્પિટિશન કેટલું છે. અથવા તો જો કોમ્પિટિશન હોય તો જ મારું કટ ઓફ એટલું ગયું હોય ને. કોમ્પિટિશન ન હોય તો હું એકલો ને એકલો હોઉં, માનો કે 100 ફિલ્ડ હોય, 100 જગ્યા ખાલી હોય અને એમાં હું જાઉં તો મને ગમે ત્યાં બેહાર દેવાનો છે. કોમ્પિટિશન હોય તો મને ગમે ત્યાં ન બેહારે, હું લાયકાત કેટલી ધરાવું છું એના ઉપર યાદ હોય, ધ્યાન રાખે. તો આ બધું છે કેલ્ક્યુલેશન. તમારા મગજની નસું ખોલવા માટેની આ વાત કરું છું. એનું કારણ છે કે ભાઈ હજી તમને એટલી બધી ન ખબર હોય. હું હજી 12મા વાળાની વાત નથી કરતો, 11મા વાળાની વાત કરું છું, અથવા તો જે 10મું પાસ કરેલું છે એની વાત કરું છું. તમે ગમે ત્યારે જોશો તો આ વિડીયો તમે ગમે ત્યારે જોતા હશો, અથવા તમારા મિત્રોને તમે શેર કર્યું એ ગમે ત્યારે જોતા હશે, તો એમને પણ આ જ વસ્તુ છે. ગમે ત્યારે 11-12માં આવશે, સાયન્સ લેશે તો આ વસ્તુ થશે. કોલેજની અંદર પણ તમે જો 60% હોય, 60% તો તમને MYSY મળે. MYSY 15,000ની સ્કોલરશિપ આવે લગભગ MYSY. 60% ના બદલે માનો કે મને 59.82% આવ્યા હોય, 82%, તો મને સ્કોલરશિપ મળે? કોઈ નો આપે. તો આ બધાનું રિલેશન શું છે નીટની એક્ઝામ સાથે? નીટની એક્ઝામ 2024 એમ તો તમે જોયેલા જ હશે ન્યૂઝ, પણ આજે આ ન્યૂઝને આપણે ડિટેલમાં સ્ટડી કરવાનો છે. નીટ છે ને, નીટ એ કોઈ પણ ડોક્ટરની લાઈન માટે એક પાયાનો શું કહેવાય એક્ઝામ છે, પાયાની એક્ઝામ છે કે ભાઈ તમને નીટ ક્લિયર હશે ને તો એ લોકો ડોક્ટરી શું કહેવાય સીટ આપશે, ડોક્ટર બનવા માટેની સીટ આપશે. ડોક્ટર બનવા માટે જેવા તેવા તો ખ્યાલ નથી. ડોક્ટર આપણા ભગવાનના સ્વરૂપ કહેવાય આપણે અહીંયા. ભાઈ ડોક્ટર એટલે ભગવાનનું સ્વરૂપ. ગમે મરતાને વાહે ખેંચી લેવાય, યમરાજના કોખમાંથી મૃત્યુને લઈને માણસને પાછો જીવતો કરે છે, એ નામ છે ડોક્ટર. અને ડોક્ટરની જ એક્ઝામમાં જો આવું થાય તો એ વાત નિંદનીય છે કે ભાઈ ગમે એવા વ્યક્તિ પછી ડોક્ટર બની જાય, રેડી, અને ઈલાજના બને કરોડો રૂપિયા, લાખો રૂપિયા એઠી જાય આપણી પાસે, અને આપણને ફરી પાછું એવી ને એવી રોગનો શિકાર બનાવી દે, તો એવા ડોક્ટર આપણને નથી જોતા. આપણને જરૂર છે ક્વોલિટેટિવ ડોક્ટરની, ક્વોન્ટિટી ડોક્ટરની નથી જરૂર. અને એટલા માટે જ કદાચ સીટ છે ને આપણી ક્વોન્ટિટી વાઇઝ નથી, ક્વોલિટી વાઇઝ છે. સીટો જોવો તમે, MBBSની ગવર્મેન્ટ સીટ કેટલી છે? 2,000, 3,000, એનાથી વધારે નથી. હા, પ્રાઇવેટ વાળા એડમિશન આપે છે. પ્રાઇવેટ વાળા તમારે ગમે એટલા નીટની અંદર સબ્જેક્ટ આવ્યો, શું કહેવાય, ટકાવારી હોય, ડોનેશન લઈ લે એ લોકો તમારી પાસે, પણ એડમિશન આપી દે. કેમ? પ્રાઇવેટ વાળા એ જોતા હોય કે મારા પૈસા ભરાય છે, મારું ખિસ્સું ભરાય છે. પછીના ટાઈમમાં શું થાય એની કોઈ નથી વિચારતું. ડોક્ટર એટલે ભગવાનનું સ્વરૂપ. અને તમને ખબર છે નીટની એક્ઝામ શા માટે એટલી કોમ્પિટિશન રાખવામાં આવે છે? એનું કારણ એ છે કે ગમે ત્યારે અચાનક કાંઈ વ્યક્તિને શું થયું ને, એન્જિનિયર છે ને, સમજો કે નીટ અને JEE વચ્ચે શું ફરક છે. એન્જિનિયરને બ્રિજ બનાવતી વખતે, સિવિલ એન્જિનિયર છે, બ્રિજ બનાવતી વખતે કંઈક સામનો કરવો પડ્યો તો એક દિવસ રજા પાડશે અને વિચારી લે કે ભાઈ આમાં શું તકલીફ છે, અથવા થોડુંક ખમશે અને વિચારશે. ડોક્ટર છે ને, ડોક્ટર એને સામે પેશન્ટ આવ્યો એટલે તરત જ કહી દેવાનું કે આને આ છે. એટલું પ્રેશર હોય ડોક્ટરની માથે. સમજો, વિચારો, આને આ પ્રોબ્લેમ છે એટલે તરત મારે ઓપરેશન કરવું પડે, જો ઓપરેશન નહીં થાય તો આ મરી જાય. એટલા માટે નીટ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ એ પ્રેશર તમને હેન્ડલ કરાવડાવે છે. ત્યારે તમારે તાત્કાલિક જવાબ આપવાનો, આ પેશન્ટને શું પ્રોબ્લેમ છે, અથવા તો શું આને વાંધો આવી શકે, તમારે તાત્કાલિક જવાબ દેવો પડે. જો ના આપી શકો તો તમે ના ચાલો. તો આ વસ્તુ નીટમાં આવે છે.
અને નીટની એક્ઝામમાં જો ગાફલત થઈ ગઈ તો સમજી લેવાના કે ભવિષ્ય ડોક્ટર કેવા હશે. અને આવી જ ગાફલત હમણાં જે રિઝલ્ટ જાહેર થયું ને એમાંથી છે. શું પ્રોબ્લેમ છે રિઝલ્ટની અંદર? રિઝલ્ટ આવે છે, દર વર્ષે આવે છે, પણ આ વર્ષેનું રિઝલ્ટ જ કેમ ચર્ચામાં છે? આ વર્ષેનું રિઝલ્ટ એટલા માટે ચર્ચામાં છે, પહેલી વસ્તુ તો કે ભાઈ 720 માંથી 720 લાવનારની સંખ્યા 67 છે. આ મેઇન મુદ્દો છે. 67 વિદ્યાર્થીઓ એની જાતે લઈને આવ્યા છે ને, સરસ છે. 720 માંથી 720 લઈને આવવા એ કોઈ નાની માના ખેલ નથી, બરોબર? 720 માંથી 720 લઈને આવ્યા એ છોકરાને પોતાની જાત ઉપર, એ મા બાપને પોતાની જાત અને છોકરા ઉપર અને શિક્ષકને પોતાના જાત ઉપર એટલો બધો ગર્વ થતો હોય છે કે મેં જેને ભણાવ્યો છે, અથવા તો મારા છોકરો 720 માંથી 720 લઈને આવ્યો, ઓલ ઇન્ડિયા રેન્ક 1 લાવ્યો, આખા ઇન્ડિયામાં પહેલા નંબરે ઊભો છે, એના આગળ કોઈ નથી. હવે એવા એક AR1 કેવા છે? 67 સ્ટુડન્ટ ધરાવે છે. કેટલા? 67. એક બે નહીં, 67. વિચાર કરો, 67 વિદ્યાર્થીઓ ધરાવે છે AR1, બરોબર? પહેલાની વાત કરવામાં આવે તો વાંધો શું છે સર? 67 વિદ્યાર્થી નો મહેનત કરી હોય લઈને આવી શકે? નો ડાઉટ, તમે લઈને આવો 67 વિદ્યાર્થીઓ, 100 લઈને આવો, કોઈ વાંધો નથી મને. પણ 67 વિદ્યાર્થીમાંથી તમે સમજો, 67 વિદ્યાર્થી 720 માંથી 720 લઈને આવ્યા છે. 720 માંથી 720 લઈને આવ્યા છે. એમ્સ ની બધાની સીટ કેટલી છે એ તમે ગણો. આમાંથી અમુક વિદ્યાર્થી એવા છે જેને એમ્સમાં સીટ પણ નથી મળવાની, સારી એમ્સમાં. કેમ? કારણ કે એક એમ્સની અંદર સીટ કેટલી છે? 32. એવી 20 એમ્સ છે. 20 એમ્સ, 32 સીટ છે. એટલે સારામાં સારી એમ્સની અંદર AR1 હશે ને તોય તમને એડમિશન નહીં મળે. એડમિશન કોના બેઝ ઉપર મળશે? એડમિશન મળશે પહેલા તો એ નીટના ટકાવારી જોશે. નીટની ટકાવારી સમાન હશે, સ્કોર જોશે સમાન હશે, તો પછી છે ને ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયો આ બધાના ઓલા જોશે તમારા. ફિઝિક્સમાં કોને વધારે છે, બાયોમાં કોને વધારે છે, પછી કેમેસ્ટ્રીનો વારો આવે, પછી બાયોમાં કોને વધારે છે, આ રીતના વારો આવે, બરોબર? અને જો બધામાં સેમ હોય તો પછી તમારા બોર્ડ ઉપર જાય કે ભાઈ બોર્ડમાં કઈ રીતના છે, પછી તમારા ડ્રો થાય. જો બધું સેમ હોય તો પછી છેલ્લે ડ્રો થાય, કોનો વારો આવે. તો હવે આ બધી જ કન્ડિશનની અંદર જો તમારા બધાના માર્ક્સ સમાન હશે, તમારે ડ્રો કરીને કેટલા? 32 વિદ્યાર્થીઓ આવશે. બાકીના વિદ્યાર્થીનું શું? સારામાં સારીની વાત કરો, 20 આઈએમ્સ છે, 20 એમ્સ 20 છે, પણ એમાં સારામાં સારી કઈ એમ્સ છે? દિલ્હીની, એની અંદર 32 સીટ છે અને 67 AR1 છે, AIR1 છે. તો એક આ કોમ્પિટિશન છે, એક આ સવાલ છે. બીજો સવાલ, 2023 ની અંદર આ સંખ્યા કેટલી હતી? 2023 ની અંદર સંખ્યા હતી 2023 ની સંખ્યા હતી 2-3. એક છોકરો અને એક છોકરી આઈ થિંક એવું છે જે 720 માંથી 720 લઈને આવ્યા હતા, અને એની મહેનતની ટકાવારી છે, સ્કોર છે. તો આ બધાની મહેનત નથી? મહેનત છે, બધાની મહેનત છે, પણ હું આશા રાખું છું કે આ બધા સાચી મહેનત કરીને લાવ્યા છે. કારણ કે શોર્ટકટ છે ને, શોર્ટકટ ઘણી વાર આપણને આંધળા રસ્તે લઈ જાય છે. રેડી? વચ્ચે નદી આવી જાય, ગૂગલ મેપના ઓલા શું કહેવાય આધારે હાલતા હો, શોર્ટકટ લેતા હો, તો ગૂગલ મેપ પછી એમ દેખાડતો હોય વચ્ચે નદી આવે છે, તમે છતાં જયા રાખો તો પછી તમારી ભૂલ કહેવાય ને. તો એમ છે. પછી બીજી કે જ્યારે પેપર આપવાની વારી હતી ને ત્યારે પેપર લેટ આપવામાં આવ્યું, 45 મિનિટ, કોક જગ્યાએ કલાક લેટ આપવામાં આવ્યું. હા, બીજો સવાલ કે આ જે છે ને 650 પ્લસ જાય ને સ્કોર, એને પણ વેલ રેપ્યુટેડ ગવર્મેન્ટ કોલેજની અંદર એડમિશન લેવું અઘરું છે. ગવર્મેન્ટ કોલેજની અંદર આ એડમિશન લેવું અઘરું છે, 650 ઉપર જશે ને તોય. અને આની અંદર એક પ્રોબ્લેમ શું છે તો કે 67 માંથી 7 વિદ્યાર્થી એવા હતા, 7 વિદ્યાર્થી એવા હતા જે એક જ સેન્ટરના હતા, અથવા તો પાસેના સેન્ટરના. આપણે નંબરને હું નથી બતાવું, પણ પાસેના સેન્ટરના હતા, બરોબર? તો આ વસ્તુ એક નોર્મલ ન લાગી મને, નોર્મલ ન લાગી. હું એમ નથી કહેતો કે અનફેર થયેલું છે, ભાઈ એનટીએ વાળાનું કંઈક અલગ કહેવાનું હશે, પણ એનું હજી ક્લેરિફિકેશન હરખું નથી આવ્યું. ભાઈ માનો કે મેં ભૂલ કરી છે, તો મેં ભૂલ ક્યાં કરી છે એનું મને ખબર હોવી જોઈએ. હું લોકોને કહું તો લોકોને સમજાય ને કે ભાઈ મેં ક્યાં ભૂલ કરી છે, મેં ક્યાં લૂપ હોલ ગોત્યું છે. પણ એનટીએ વાળાએ હજી એ વસ્તુ ક્લેરિફાય કરી નથી. એ લોકોએ ખાલી એક ટ્વીટ કરીને કહી દીધું છે કે ભાઈ આવું છું છે, તો આવાના આપણને માર્ક્સ આપી દીધા છે. હા, બીજી વસ્તુ કે એક્ઝામમાં આપણે નીટનું પેટર્ન સમજો. તમે નીટની પેટર્ન શું છે તો કે 180 સવાલ હોય, પ્રત્યેકના 4 માર્ક્સ હોય, 720 થઈ ગયા. હવે સમજો, એક સાચો પડે
તો એના 4 માર્ક્સ હોય, 4 માર્ક્સ. અને એક ખોટો પડે તો એ 4 માર્ક્સ તો જાય જ, 4 માર્ક્સ તો જાય જ, સાથે સાથે એક બીજો લઈને જાય, એક્સ્ટ્રા લઈને જાય, એટલે આગળના સવાલમાંથી 1 માર્ક્સ માઇનસ થઈ જાય, એટલે આગળના સવાલના 3 માર્ક્સ. બરોબર? તો આ રીતે જો કોઈ વિદ્યાર્થી 100 માં 180 અટેમ્પ્ટ કરીને આવે ને બધા સાચા પડે તો એના 720 આવવાના ચાન્સીસ છે. પણ 180 માંથી જો 179 અટેમ્પ્ટ કરીને આવે, 179 અટેમ્પ્ટ કરીને આવે અને એના 4 માર્ક્સ કરો તો અહીંયા થાય 716. અને 179 માંથી જો એ અટેમ્પ્ટ કરે છે બધા 179, પણ એમાંથી એક ખોટો પડે છે. એક કેવો પડે છે? 180 માંથી 180 અટેમ્પ્ટ કરે છે, પણ એમાંથી એક ખોટો પડે છે, તો એના માર્ક્સ થવા જોઈએ 715. પણ અમુક વિદ્યાર્થીઓને છે ને કેટલા માર્ક્સ આપેલા છે ખબર? 718, 719. આ કેલ્ક્યુલેશન કોઈ રીતે ન બેહે, કોઈ રીતે ન બેહે. તમે ગણી જુઓ, કોઈ રીતે ન બેહે. તો આ માર્ક્સ કઈ રીતે આપ્યા? બરોબર, આ મેઇન સવાલ છે. એ માર્ક્સ આપ્યા આના આધારે. પેપર્સ આર ગિવન લેટ, મતલબ કે એને મોડા પેપર આપવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓને. કોઈ કારણસર આપવામાં આવેલા છે, ભાઈ વિદ્યાર્થી મોડો આવ્યો, વિદ્યાર્થી મોડો તો આવે એવું બને નહીં. કારણ કે એ લોકો એકવાર ગેટ બંધ કરી દે પછી કોઈને અંદર આવવા દેતા નથી, કોઈને બહાર જવા દેતા નથી ટાઈમ પહેલા. તો એ વસ્તુનો તો કોઈ પ્રોબ્લેમ નથી. બીજી વસ્તુ, નીટ જ્યારે એક્ઝામ હોય ને ત્યારે એના 2 પેપર હોય. નીટના 2 પેપર હોય. એક પેપર જે મેઇન હોય, બીજું પેપર માનો કે પેલું લીક થઈ ગયું તો એના બદલે બીજું પેપર વાપરવાનું. બરોબર? બીજું પેપર વાપરવાનું. કોઈક જગ્યાએ આ બે પેપર આપી દીધા એટલે છોકરા કન્ફ્યુઝ થઈ ગયા, મારે કયું પેપર વાપરવું, કયું પેપર પહેલા સોલ્વ કરવું. રેડી? કોઈક જગ્યાએ OMR લેટ થઈ ગઈ. OMR 1 કલાક એક કલાક લેટ થઈ જાય. 1 કલાક. વિચાર કરો, 1 કલાક OMR લેટ કરી. 1 કલાક OMR લેટ કરી એનો વાંધો નહીં, હાલો એ તો ટીક થઈ જાય. આમ ટપકો કરવાનું હોય. પણ 45 મિનિટ થઈ ગયા પછી છે ને એક્ઝામિનરે પેપર ખેંચી લીધા બધાના. આ પેપર નથી તમારે સોલ્વ કરવાનું, બીજું પેપર. હવે આમાં ઘણા વિદ્યાર્થીઓ, જો આમાં મારો એક પણ શબ્દ નથી, હું બધી વસ્તુ વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યુ જોઈને આવ્યો છું. બરોબર? ન્યૂઝ ચેનલ્સના લાઈવ પોડકાસ્ટ અથવા તો શું કહેવાય ન્યૂઝ જોઈને આવ્યો છું. બધી વસ્તુ જોઈને આવ્યો છું. તે હું કહું છું, આ વિદ્યાર્થીઓ 40 થી 45 મિનિટ પેપર સોલ્વ કરતા રહ્યા, પછી એના પાસેથી પેપર લેવામાં આવ્યું. પેપર લઈ લીધા પછી એ લોકોને નવું પેપર આપવામાં આવ્યું. પેપર લઈ લીધા ત્યાં સુધીમાં તો વિદ્યાર્થીઓએ બાયોલોજીનો અને કેમેસ્ટ્રીનો અડધો ભાગ તો સોલ્વ કરી નાખ્યો હતો. 2 કલાકનું પેપર હોય, તમને ખબર હશે, 180 મિનિટ મળે 180 પેપર સોલ્વ કરવા માટે. તો વિચાર કરો, આ રીતની પ્રોસિજર થઈ છે. 45 મિનિટ લેટ આપ્યું પેપર, તો એનું પછી શું કરવું? અનફેર કહેવાય ને કે ભાઈ 45 મિનિટ લેટ પેપર આપ્યું તો 45 મિનિટના અંદર 45 MCQ, 45 MCQ ના 4 માર્ક્સ ગણો, કેટલા થાય? 180 માર્ક્સ થાય. 180 માર્ક્સ એટલે નાના માર્ક્સ ન કહેવાય. તો એક ઈ છે. બીજું શું છે આગળ જોઈએ. સમ સેન્ટર્સ આર 2 પેપર આપ્યા, ઈ તો વસ્તુ છે જ તે. એનટીએ ગેવ ટ્વીટ્સ, મતલબ કે એનટીએ એવું ટ્વીટ કર્યું કે ભાઈ આપણે જેને ટાઈમ ઓછો પડ્યો છે ને એને માર્ક્સ નું ગ્રેસિંગ આપ્યું છે. માર્ક્સ નું શું આપ્યું છે? ગ્રેસિંગ આપ્યું છે. હવે હું તમને એક ઉદાહરણ આપું છું. એક રેસ છે, એની અંદર રેસર દોડે છે. 1 કિલોમીટર લાંબો પથ છે અને ટાઈમ બધા માટે એક સરખો છે. પેલા જે આવશે એ જીતશે, સ્વાભાવિક વસ્તુ છે. હા સાહેબ, હાલો માનો કે એ શું કહેવાય જેટલા પણ રેસર દોડે છે એમાંથી 50 એક હારે આવ્યા, 50 એક હારે આવ્યા, એટલી મહેનત કરીએ છીએ કે 50 એક હારે પહેલા નંબરે આવ્યા, બધાના પગ એક હારે પડ્યા. પોસિબિલિટી કોઈ પણ હોય. ક્વોન્ટમ મિકેનિક્સ શું કહે છે કે એવરીથિંગ ઇઝ પોસિબલ. આઈ એમ ઇમ્પોસિબલ એવું કઈ છે જ નહીં. બરોબર? તો એવરીથિંગ ઇઝ પોસિબલ. માનો કે બધા 50 ના શું થયો, 50% પગ એક હારે પડ્યા. હવે શું થાય એ વિચારો. માનો કે એક રેસ છે, હજારો રેસર છે, બધાના ટાઈમિંગ એક સરખા હોવાના બદલે કોઈકને ઓછો ટાઈમ મળે છે, કોઈકને વધારે ટાઈમ મળે છે. હવે જે વધારે ટાઈમ મળે છે એ ઓછી સ્પીડે દોડશે, ઓછી મહેનત કરશે તોય પોગી જાય 1 કિલોમીટર. જેને ઓછો ટાઈમ મળશે એ થોડીક વધારે મહેનત કરશે. પોગવાનું તો બંનેને એક સરખી જગ્યાએ છે, પોગવાનું બંનેને એક સરખી જગ્યાએ છે, પણ મહેનતનો સવાલ છે. જે વિદ્યાર્થીઓએ આકાશ પાતાળ એક કરી નાખ્યા હોય, જે વિદ્યાર્થીઓએ દિવસ રાત એક કરી નાખ્યા હોય અને એક રાત મેથ શું કહેવાય એક કરીને 720 માંથી 720 લઈને આવ્યો હોય એ વિદ્યાર્થી, અને જે વિદ્યાર્થીએ માત્ર ને માત્ર થોડાક પૈસાના કારણે, થોડાક પૈસાના લીધે 720 માંથી 720 લઈને આવ્યો હોય, તો એવા વચ્ચે જમીન આસમાનનો ફરક પડી જાય છે. વિચાર કરો આવનારું ભવિષ્ય શું થઈ શકે. તો પછી ડોક્ટરનું પૈસા દઈ દઈને ડોક્ટરો આ રીતના બની શકાય તો પછી આવનારા ટાઈમમાં લોકો લૂંટશે જ. ગવર્મેન્ટ ગમે એટલી સારી એવી યોજનાઓ બહાર પાડશે,
આયુષ્માન ભારત, મેડિક્લેમ ગમે એટલું સારું એવું પેકેજ બહાર પડશે, પણ આ જે માઇન્ડસેટ રહેવાનું છે એ રહેશે જ. કેમ? અમે એટલા રૂપિયા દઈને ડોક્ટર બન્યા છીએ તો અમે પૈસા ન વસૂલ કરીએ? બોલો. તો આવું જે માઇન્ડસેટ છે ને એને આપણે કાઢવાનું છે. અને એટલા માટે આ નીટ જેવી પરીક્ષા હોય છે કે ખાલી પૈસા ઉપર નહીં, માત્ર ને માત્ર તમારી બુદ્ધિ ઉપર આધાર રાખે કે તમે તમારામાં જાતે કેટલા માર્ક્સ લઈને આવો છો, અને એ માર્ક્સને કેટલા તમે યોગ્ય છો કે એના કારણે તમે કોઈ સારી એવી કોલેજની અંદર સીટ મળે, બેસવાની જગ્યા મળે. અને એટલા માટે નીટની એક્ઝામ ફરજિયાત હોય છે ડોક્ટરો માટે. પણ જો એમાં પણ આવા શું કહેવાય ધજિયા ઉડવા મળ્યા તો પછી આવનારો ટાઈમ તો હરીભજો થઈ જાય. એનટીએ કંઈક આવું ટ્વીટ કરેલું કે એનટીએ રિસીવ અ ફ્યુ રિપ્રેઝન્ટેશન એન્ડ કોર્ટ કેસીસ ફ્રોમ ધ કેન્ડિડેટ્સ ઓફ નીટ યુજી 2024 રાઇઝિંગ કન્સર્ન ઓફ લોસ ઓફ ટાઈમ ડ્યુરિંગ ધ કન્ડક્ટ ઓફ એક્ઝામિનેશન ઓન 5/5/2024. મતલબ કે ભાઈ એનટીએ એવા શું કહેવાય કેસ કોર્ટ ને એવું એને સામનો કરવો પડ્યો છે કે જેના કારણે એમાં કેસ શું હતો તો કે એનટીએ ઉપર એવા કેસ ચલાવવામાં આવ્યા છે કે ભાઈ જે ટાઈમ છે ને એ ઓછો આપવામાં આવ્યો હતો અને એના કારણે અમારું જે પેપર છે એના માર્ક્સ ઓછા આવ્યા, અથવા તો શું કહેવાય ગ્રેસિંગ અમને જે મળ્યું છે એ ગ્રેસિંગ કઈ રીતે છે ને આપણે જોઈએ હમણાં. Such cases or representation were considered by NTA and the normalization formula which has been devised and adopted by the Honorable Apex Court while its judgment dated 30th June 2018 was implemented to address the loss of time faced by the candidate of UG NEET UG 2024. આ હકીકતમાં આવો કેસ કોર્ટની અંદર ચાલેલો, મેં આર્ટિકલ વાંચેલો છે, એની અંદર એવું કહે છે કે ભાઈ 2:15 એક્ઝામ શરૂ થઈને એના 58 મિનિટ પછી એટલે લગભગ 2:15 એક્ઝામમાં કંઈક એવું ગ્લિચ આવી ગઈ, એવું ફોલ્ટ આવી ગયો કે એના કારણે બધા પીસી શટડાઉન થઈ ગયા અથવા તો બંધ થઈ ગયા અને પછી 2:22 ફરી પાછા શરૂ થયા. 2:22 ફરી પાછા શું થયા? શરૂ થયા. હવે ટાઈમ જે જગ્યાએથી અટકતો હતો એ જગ્યાએથી શરૂ થવાના બદલે એ 9 મિનિટ કાઉન્ટ થઈ. 9 મિનિટ શું થઈ ગઈ? કાઉન્ટ થઈ ગઈ. એટલે વિદ્યાર્થીઓને 9 મિનિટ ઓછી મળી અને એ ઓછી મળવાના કારણે અહીંયા એના ઉપર આ કેસ ચાલેલો અને એ 2018 નો કેસ છે. 2018 નો કેસ છે, બરોબર. અને એની જે નોર્મલાઇઝેશન પ્રક્રિયા હતી એમાં જે માર્ક્સ નોર્મલાઇઝ કરવાની જે મેથડ હતી એ મેથડ કીધેલી, પણ એ મેથડ નથી મને જોવા મળી કે નથી આ લોકોએ કીધેલી, બરોબર. શું કહે છે? ધ લોસ ઓફ એક્ઝામિનેશન ટાઈમ વોઝ escalated and such candidates were compensated with grace marks. હવે અહીંયા છે ને આ જે શબ્દ છે ને આ શબ્દ એ એનટીએ મુસીબતમાં નાખી દીધો. ગ્રેસ માર્ક. કઈ રીતે ગ્રેસ માર્ક આપ્યા એ કીધેલું જ નથી, અહીંયા ફોર્મ્યુલા જ નથી આપેલું. અને એના કારણે 718 અને 719 માર્ક્સ આવ્યા. હવે મેં આગળ ગણિત શીખવાડ્યું તમને કે ભાઈ 718 અને 719 કોઈ કાળે શક્ય જ નથી. 718 અને 719 કોઈ કાળે શક્ય જ નથી. તો આ કઈ રીતે આવ્યા? તો કે નોર્મલાઇઝેશન પ્રક્રિયાથી. તો નોર્મલાઇઝેશન પ્રક્રિયાના ફોર્મ્યુલા શું? તમે જો તમારો જે રેન્ક કાઢવાનો ફોર્મ્યુલા છે ને તમારા નીટના જે રિઝલ્ટ આવે ને એની અંદર આપેલો હશે. JEE ના રિઝલ્ટ આવે ને એની અંદર આપેલો હશે, અથવા તમે ગૂગલ ઉપર કરશો તો મળી જાય તમને. આ તમને નહીં મળે. નોર્મલાઇઝેશન આખો કોર્ટ કેસ વાંચેલો મેં, એની અંદર મને ક્યાંય જોવા નથી મળેલો નોર્મલાઇઝેશન, બરોબર. કેન્ડિડેટ્સ માર્ક્સ કેન બી 718 થી 719 આ વસ્તુ છે. 718 થી 719 આવ્યા છે. હવે મેઇન સમજવા જેવી વાત કે ગ્રેસ કઈ રીતના મળ્યા છે. હવે સમજો કે માનો કે કોઈ વિદ્યાર્થીને આ રીતના માર્ક્સ આવ્યા છે 678 માર્ક્સ આવ્યા છે. એ 10 મિનિટ લેટ આવ્યો છે. કેટલા? 10 મિનિટ લેટ. હવે ગ્રેસિંગ કઈ રીતનું થયું હશે? 10 મિનિટની અંદર આપણે 180 માર્ક્સની એક્ઝામ હોય, 180 માર્ક્સ એમસીક્યુ હોય, 180 એમસીક્યુ હોય અને એને સોલ્વ કરવા માટે 180 મિનિટ હોય. હવે 1 મિનિટ લેટ આવે એટલે 1 એમસીક્યુ જાય. 1 એમસીક્યુ શું થાય? જાય. 1 મિનિટ લેટ આવે થઈ. તો 10 મિનિટ લેટ આવ્યો હોય તો 10 એમસીક્યુ જાય. 10 એમસીક્યુ એના 10 એમસીક્યુ ના 4 માર્ક્સ તો 40 માર્ક્સ થયા. 10 એમસીક્યુ ના કેવા થયા? 4 માર્ક્સ તો 40 માર્ક્સ થયા. તો હવે જે તમારું ગ્રેસિંગ આવ્યું કેટલાનું આવ્યું? 40 નું આવ્યું. કેમ? કારણ કે તમે 10 મિનિટ લેટ છો અથવા તો પેપર 10 મિનિટ લેટ શરૂ થયું છે. અહીંયા સરવાળો કરો 40 સાથે કેટલો થાય? આ સરવાળો થાય 7 ને 4 11 અને આવડો થાય 18. 718 થઈ ગયા. 718 કઈ રીતે ગ્રેસિંગ મળ્યું?
હું એવું ધારું છું કે આ રીતનું ગ્રેસિંગ મળેલું હોવું જોઈએ, આ રીતનું ગ્રેસિંગ મળેલું હોવું જોઈએ. હજી આ લોકો વધારે ક્લેરિફાઈ કરશે તો વધારે આપણને ખબર પડશે. મારું ખોટું પણ હોઈ શકે, હું એમ નથી કહેતો હું સાચો, મારું ખોટું પણ હોઈ શકે આ કીધેલું કે ભાઈ 718 નું ગ્રેસિંગ આ રીતે ન આપેલું હોય, એવું પણ હોઈ શકે. પણ અત્યારે મારો અંદાજો આવું કંઈક લાગે છે કે ભાઈ આ રીતનું ગ્રેસિંગ આપેલું હોય છે. અને આ જ વસ્તુને તમારે જોવું, તમારે આ જ વસ્તુને જોવું 719 માટે પણ આવું જ લાગુ પડે. માનો કે એ 789 લઈને આવ્યો છે, 789 લઈને આવ્યો છે, તો આ વસ્તુ જ લાગુ પડે. અને આમાં ઘણા સ્ટુડન્ટને ફાયદો થયેલો છે. એનું કારણ શું છે? 10 MCQ તમે સાચા પાડી દીધા, શું ગેરંટી હતી કે 10 સાચા પડશે? એકાદ બે મિસ પણ કરતે, એકાદ બે શું કરે? મિસ પણ કરે. અને મિસ કરે તો આટલો માર્ક્સ, અથવા તો એકાદ બે ખોટા પણ પડે, ખોટા પડે તો 1 માર્ક્સ હજી માઇનસ થાત. તો આટલા માર્ક્સ આવવાની કોઈ પોસિબિલિટી હતી નહીં, છતાં આવ્યા છે 718 અને 719. અને અહીંયા જે એનટીએની મોટામાં મોટી ભૂલ આ થઈ, ગ્રેસિંગ આપ્યું નહીં. મને ટાઈમ ઘટે છે તો મને ટાઈમ આપો, મારે ગ્રેસિંગ નથી જોતું. મારે ટાઈમ ઘટે છે, મને ટાઈમ આપો, મારે ગ્રેસિંગ નથી જોતું. 5 મિનિટ હું લેટ આવ્યો છું, અથવા તો 5 મિનિટ તમે લેટ પેપર આપ્યું છે, મને 5 મિનિટ છેલ્લે આપો, તો એ ફેર શું કહેવાય એક્ઝામ થઈ કહેવાય. અને આ વસ્તુ તમારે ધ્યાનથી સમજી લેવું, JEE ની અંદર આ વસ્તુ નથી થયેલી. કેટલી વાર આ વસ્તુ નથી થયેલી JEE ની અંદર? કેમ? કારણ કે JEE ઓનલાઈન સેશન છે, JEE ઓનલાઈન છે. જેવું ઓફલાઈન આવ્યું, નીટ કેવું છે? ઓફલાઈન, પેપર પેન વાળું ઓફલાઈન. જેવું ઓફલાઈન આવ્યું એટલે આ રીતના કાંડ શરૂ થઈ ગયા. ગુજરાતની અંદર તમે જો કેટલા પેપર ફૂટ્યા, બિન સચિવાલયનો પેપર ફૂટે છે, પછી કેટલા કોમ્પિટિટિવ એક્ઝામના પેપર ફૂટે છે. જે એક તો પેપર એવું હતું કે ડાયરેક્ટ ભરતી હતી, મને ખબર હતી કે આ પેપર આવશે ને એની પહેલા ફૂટી જાય. એનું કારણ શું છે? ડાયરેક્ટ ભરતી હતી. ડાયરેક્ટ ભરતી હોય ને એમાં શું થાય ખબર? એક્ઝામ આપો, કટ ઓફમાં તમારો વારો આવ્યો એટલે ઇન્ટરવ્યુ વગર ડાયરેક્ટ તમારે જોઈને થઈ જવાનું. ડાયરેક્ટ ભરતી હતી એટલે આ બધાના મનમાં એમ જ હતું કે આ પેપર ફૂટવાનું, પછી ન્યૂઝ આવી ફૂટવું પેપર. ફૂટે જ. એનું કારણ શું છે? પૈસા આપો એ લોકોને. જો જેટલા પણ શું કહેવાય રિક્વાયરમેન્ટ હતી, માનો કે 300 સીટની રિક્વાયરમેન્ટ હતી, 300 નોકરી તો જોતી જ હોય, પણ એને કોમ્પિટિશન જોવો તમે, કોમ્પિટિશન કેટલું થાય અહીંયા તમે જો. કોમ્પિટિશન નીટમાં કેટલું કોમ્પિટિશન છે? 300 સીટ જોતી હોય, માનો કે મારે 300 સીટ જોતી હોય, એમાં 3 લાખ લોકો કોમ્પિટિશન કરતા હોય, તો એક સીટે કોમ્પિટિશન વિચારો કેટલું થાય. અને આ કોમ્પિટિશન જવાબદાર છે આવા બધા કાંડ કરવા પાછળ. જેની પાસે પૈસા છે, જેની પાસે પૈસા છે એ આ બધી વસ્તુ કરવા માટે સક્ષમ છે જ. હું એમ નથી કહેતો કે આ પેપર લીક થયેલું છે કે એવું કાંઈ હું નથી કહેતો. હું જેટલી વસ્તુ કહીશ એ આજના ન્યૂઝપેપર પ્રમાણે, અથવા તો જેટલા પણ મેં સોર્સ જોયેલા છે, જેટલા ઇન્ટરવ્યુ જોયેલા છે, જે વસ્તુ મેં જોયેલી છે એના ઉપરથી જ કહીશ. હું મારું ઘરનું કાંઈ નહીં એડ કરું. નીટનું પેપર કાંઈ મસ્તી થોડી છે. 67 પેલા આગલા વર્ષે 2 વિદ્યાર્થીઓ હતા જેને 720 માંથી 720 લઈને આવ્યા. આ વખતે 67. એટલું ઈઝી પેપર હતું. મેં પેપર જોયું કે એટલું બધું ઈઝી મને ન લાગ્યું કે જેના કારણે 67 વિદ્યાર્થીઓ 720 માંથી 720 લઈને આવે. બની શકે ગ્રેસિંગના કારણે 720 માંથી 720 લઈને આવ્યા હોય. આ જ મેઇન નડે છે. 720 માંથી 720 લઈને આવ્યા હોય ને અને ગ્રેસિંગ મળ્યું છે ને, એટલા માટે થઈને એ લોકોને ડાયરેક્ટ શું કહેવાય એમ્સની અંદર એડમિશન મળી જાય. અને એ તો બધાને નહીં, સારામાં સારી એમ્સની વાત કરું, બધાને નહીં, કોઈકને. પણ આપણે શું કરવાનું? બંધ. બોલવાનું કાંઈ નહીં. કેમ નહીં બોલવાનું? એનું કારણ છે કે ભાઈ આપણા ઉપર પછી કંઈક સવાલ ઉઠ્યા તો આપણે બોલીએ નહીં તો ક્યાં સુધી આપણને ખબર પડવાની? ઓલું કે ને કે ભાઈ માયગા વગર તો માય નો પીરસે, બોલે એના બોર વેચાય. બોલશો નહીં ત્યાં સુધી કેમ ખબર પડશે? અને આ વસ્તુ તમારે શું કહેવાય વિદ્યાર્થીઓએ અને શિક્ષકોએ અને સાથે સાથે વાલીઓએ પણ આના વિશે અવાજ ઉપાડવી પડશે. તો ને તો જ કાંઈક સોલ્યુશન નીકળશે, નકર કાંઈ સોલ્યુશન નહીં નીકળે. જે છે એવું ને એવું આ લોકો રાખશે. બરોબર? તો આપણે આ વસ્તુ જોઈ લઈએ. 720 માંથી 720 લઈને આવી ગયા બધા. કઈ રીતે આવ્યો એ તો પૂછો છે ને. માનો કે કલાક લેટ થયા હોય, વિચાર કરો કોક સેન્ટરમાં તો કલાક લેટ થયા છે. કલાક લેટ થયા હોય તો એના 60 MCQ ગાય, 60 MCQ જાય, 60 MCQ ના 4 માર્ક્સ, 240 માર્ક્સ. ઓ બાપા, 240 માર્ક્સ.
240 માર્ક્સ. વિચાર કરો, 240 માર્ક્સ. આને કેટલા, આના વિચાર કરો, આના ખાલી 50 MCQ બીજા સર ઓલા થઈ ગયા હોત, અથવા તો 50 ની બદલે કંઈક વધારે MCQ સોલ્વ થઈ ગયા હોત, તો 720 માંથી 720 નો આવે? આવે જ. પણ આ બધી વસ્તુ આપણે શું છે, ઓલું કે ને હાથીના કાન મોટા હોય ને તો ક્યારેક ક્યારેક આઈ ખાડા કાન કરી નાખે, એને જેવું છે. આપણે પણ આઈ ખાડા કાન કરી નાખ્યા છે. આપણે કોઈ ગુજરાતની અંદર તો આવું કઈ થયું જ નથી, એટલે શું કહેવાય, કોઈ આપણને સાંભળતું નથી. પણ આમાંથી ઘણા એવા વિદ્યાર્થીઓ એવા હશે કે જેના હારે આવું અનફેર થયેલું હોય છે, પણ અવાજ નથી ઉઠાવી શકતા. અને આ જ વસ્તુને તમારે જો કેવી હોય તો આપણે અહિંસા નથી કરવાની. તમારે, હું નથી કહેતો કે રોડ ઉપર તમે ઉતરી જાઓ, પોલીસ સાથે વાંધવાનો કરો, અથવા તો કોઈ રીતે કરો. હું તમને એમ નથી કહેતો. અહિંસા પરમો ધર્મ. અહિંસા પરમો ધર્મ. અહિંસા એ સૌથી વધારે મોટો ધર્મ છે. હિંસા કરવાથી કાંઈ મળતું નથી. તો હું તમને આનું એક સોલ્યુશન આપું. સોલ્યુશન શું આપું? સોલ્યુશન એ છે કે એક વેબ, શું કહેવાય, NEET@nta.ac.in બને એટલી કમ્પ્લેન્ટ કરો આ ઈમેલ આઈડી ઉપર. આ મેલ આઈડી છે, સ્ક્રીનશોટ પાડી લેજો, અથવા તો કોઈ જગ્યાએ લખી લેજો. બને એટલી કમ્પ્લેન્ટ કરો આના ઉપર કે ભાઈ સર આ રીતનું થાય છે, આ રીતનું થાય છે, આ રીતનું થાય છે. અને એવું નહીં, તમારા મિત્રોને શેર કરી દો આ વિડીયો. આજે હું તમને એમ નહીં કહું સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, જે કરવું હોય તમે કરો, પણ વિડીયો શેર કરી દો તમારા મિત્રો જોડે, જેથી કરીને એને પણ ખબર પડે સોલ્યુશન શું કરવું. આ વસ્તુ આના ઉપર બને એટલા શું કરો, મેલ કરો. બરોબર? NEET@nta.ac.in. બરોબર? ચાલો હવે આગળ. NTA ના વિશે શું કેવું છે? NTA નું કેવું એવું છે કે there is no paper leak during the test but we gave gracing to the compensation time loss of student. મતલબ કે સ્ટુડન્ટના જે ટાઈમ લોસ થયો છે એને કમ્પન્સેટ કરવા માટે અમે ગ્રેસિંગ આપ્યું છે. ગ્રેસિંગ મારે નથી જોતું, મને ટાઈમ આપો. હું 1 કલાક લેટ છું, તમે 1 કલાક લેટ પેપર આપ્યું છે, મને 1 કલાક બીજો આપો. પણ આમાં ફાયદો શું થાય ખબર? બે બાજુ જોતા હોય. આમાં વિદ્યાર્થીનો ફાયદો થતો હોય ને તો એ સામે અવાજ ન ઉઠાવે. ઘણી વાર એવું થાય, ભાઈ આપણને ફાયદો છે, આપણે અવાજ ઉઠાવે નહીં. આપણે અવાજ ઉઠાવશું ને બાય ચાન્સ એ લોકો શું કરે, ફરીથી કંઈક આવું કરશે, તો આપણે તો ફાયદામાં છે એને બદલે નુકસાનમાં આવી જાવ. આવા વિદ્યાર્થીઓને આપણે રોકવાના છે. આવી વ્યક્તિઓને આપણે રોકવાની છે કે જે આવી રીતે પાસ થાય છે, શોર્ટકટથી પાસ થાય છે. મહેનત કરીને જે પાસ થતા હોય, રેડી, મહેનતની રોટલી મીઠી લાગે, બરોબર? પણ આવું કરવું નથી કોઈને, શોર્ટકટ લેવું છે કોઈ બધાને. હવે આવા જે ડોક્ટર બન્યા હોય પછી એને શું હાલત થાય દેશની? NTA એવું કહે છે કે ભાઈ પેપર લીક નથી થયું, પેપર લીક નથી થયું. તો આ બધું શું છે? રાંચીમાં 6 ડમી સ્ટુડન્ટને પકડ્યા છે. પટનાની અંદર પેપર સોલ્વર આખી ગેંગને પકડી છે. પેપર સોલ્વર ગેંગ કોને કહેવાય? આજે નીટનું પેપર છે, આજે નીટનું પેપર છે, કાલ સાંજે મને શું કરે, લઈ જાહે, એને હોટલે લઈ જાહે, પછી ત્યાં પેપર સોલ્વ કરાવડાવશે. જે પેપર આજે સોલ્વ કર્યું છે રેડી, ઈ જ મને કાલની નીટની એક્ઝામમાં પૂછાય. એક વિદ્યાર્થીએ એવું કન્ફેસ કરેલું છે કે મેં જે સોલ્વ કરેલા ઈ જ પેપર મને નીટનું બીજા દિવસે જોવા મળ્યું. અને મારી યારે હું એકલો નહોતો, હું 20 થી 25 છોકરા હતા, અને એક પેપર સોલ્વ કરવા વાળી ગેંગને લગભગ 20 લાખ કે એવા કંઈક પૈસા આપેલા, 20 થી 50 લાખ. કોઈક જગ્યાએ ડમી સ્ટુડન્ટ મોકલેલા. જો હું લખું 6 ડમી સ્ટુડન્ટ મોકલ્યા છે. બંને શું કહેવાય, બાળમેનની અંદર પણ એક ડમી સ્ટુડન્ટ આપણે મોકલ્યો છે, બરોબર? અને અરેસ્ટ પણ કરેલો છે પોલીસે. પછી સવાઈ માધરપુરની અંદર પેપર ઉલટું આપણે ડિસ્ટ્રીબ્યુટ થઈ ગયું છે. ડિસ્ટ્રીબ્યુટ એટલે કે ભાઈ ઇંગ્લિશ મીડિયમ હોય તો એના બદલે ગુજરાતી મીડિયમનું આપી દીધું, અથવા તો હિન્દી મીડિયમનું આપી દીધું. હિન્દી મીડિયમ હોય તો ઇંગ્લિશ મીડિયમ આપી દીધું. આ બધા મીડિયમ આપી દીધા. પેપર રોંગ ડિસ્ટ્રીબ્યુશન થયું, વિદ્યાર્થીઓ વચ્ચે હોબાળો થયો કે ભાઈ આ પેપર તો મારે નથી, આવો પેપર આ નથી. અને એવો જે ઘટના છે ને બિહારની અંદર થયેલી, વિદ્યાર્થીઓ બહાર નીકળી ગયા. એને શું કર્યું ખબર? પેલા પેપર આપ્યું 20, પછી છે ને એને વિદ્યાર્થીઓએ બધાને એમ કીધું કેટલાને એક્ઝામિનરે પૂછ્યું કેટલાને ખોટું પેપર આવ્યું છે. બધા આંગળી ઊંચી કરી, બધા પાસે પેપર લઈ લીધા. 20 થી 25 મિનિટ એક્ઝામ શરૂ થઈ ગયા પછી બેહાર્યા. એક્ઝામ શરૂ, તમે 10માની એક્ઝામ આપી છે ને, તમને ખબર છે કે ટાઈમ એટલે ટાઈમ 10 ને 15 થાય ને એટલે પેપર મારા હાથમાં જોઈએ અને મારે લખવાનું શરૂ થઈ ગયેલું હોવું જોઈએ. પણ એના બદલે અહીંયા તમારો ટાઈમ શરૂ થઈ ગયો છે ને 20 મિનિટ સુધી તમારા હાથમાં પેપર નથી. જેવું પેપર આપ્યું એટલે હતું એનું જ પેપર મારા હાથમાં ફરી પાછું આવવા દીધું. તમારે આ જ સોલ્વ કરવાનું છે. પછી બીજા વાર હું થોડાક ટાઈમ પછી બીજા આવ્યા, આ તમારે પેપર સોલ્વ કરવાનું. બે પેપર એકબીજાની હારે મિક્સ થઈ ગયા. એના કારણે વિદ્યાર્થી કન્ફ્યુઝનમાં આવી ગયા.
કે મારે કયું પેપર પહેલા સોલ્વ કરવું. અને આમાં એક આ વસ્તુ છે ને એક સૌથી મોટી ફેલિયર ગણાય. કોઈ પણ એક્ઝામ કન્ડક્ટ કરતી વખતે જો આવું થાય ને, આવી ગ્લિચ થાય ને, તો આ સૌથી મોટું ફેલિયર કહેવાય કે ભાઈ આ રીતની કન્ડિશન થઈ જાય. મને ખબર છે કે હું સ્કૂલમાં જાઉં છું ને, જે સ્કૂલમાં જાઉં છું ને એ સ્કૂલમાં જે પ્રોસિજર છે આખી બોર્ડની પ્રોસિજર મને ખબર છે કઈ રીતની બોર્ડની પ્રોસિજર આવે. પેપર આવેથી ત્યાંથી લઈને પેપર કઈ રીતે જાય છે એ બધી પ્રોસેસ મને ખબર છે. પણ એ પ્રોસેસ દરમિયાન આવી ગ્લિચ ન થતી. આપણે ખાલી ગુજરાત પૂરતું ધ્યાન આપીએ છીએ, ખાલી ગુજરાત પૂરતું, તોય આવી ગ્લિચ ન થતી. આ તો ઓલ ઓવર ઇન્ડિયાના છે. ઓલ ઓવર ઇન્ડિયામાં આવી ગ્લિચ કેમ આવી? પ્લાન હતું કઈ આ બધો કે પછી કોઈ શું કહેવાય એવી ભૂલ થઈ ગઈ કે જેના કારણે આવા પેપર આવી ગયા? મેં પહેલા વાત કરી, નીટના 2 પેપર હોય, મીડિયમ ફરી જાય, આખા સેન્ટર. આવું પણ કેમ થાય? આખા ઇન્ડિયામાં તમારે પરીક્ષા લેવાની હોય તો આવું કેમ થાય? મને એ સમજાતું નથી. તો આ વસ્તુ એક ધ્યાનમાં રાખવાની. અને આવું આગળના 1 વર્ષમાં નથી થયું જેવું આ વર્ષે થયું છે. અને આ વર્ષનું રિઝલ્ટ એવું ભૂંડું છે ને, ન પૂછો વાત. 650 રેન્ક જે માર્ક્સ આવ્યો છે નીટમાં, એનો રેન્ક કેટલો હોવો જોઈએ? ગયા વર્ષે એનો રેન્ક હતો 300 થી 400 ની વચ્ચે. 650 પ્લસ જેને માર્ક્સ આવ્યા છે ને, એનો રેન્ક હતો 300 થી 400 ની વચ્ચે. અત્યારે જેના 650 માર્ક્સ છે ને, 650, એનો રેન્ક વયો જશે 30,000 પ્લસ, સીધો 30,000 પ્લસ. મતલબ કે એની આગળ 30,000 વિદ્યાર્થી છે. હવે આ વિદ્યાર્થીને 650 મહેનત કરીને લાવ્યો હોય છે અને એની આગળ 30,000 લોકો છે જે લાઈનમાં ઉભા છે એડમિશન માટે. એના ઉપર શું વીજ છે? આ 2024 નું છે. કેમ જવાબ આપશો તમે? અને આ જવાબ તમે નહીં આપી શકો ને, તો આ તમારી સૌથી મોટી હાર થાય. એ સમજી લેજો. વિદ્યાર્થીઓની નહીં, શિક્ષકોની નહીં, વાલીઓની નહીં. જે એજન્સી આ પેપર સેટ કરે છે, જે એજન્સી આ એક્ઝામ કન્ડક્ટ કરાવે છે, એની સૌથી મોટી ભૂલ આ થાય. હાર કહેવાય આ એક પ્રકારની કે ભાઈ આ રીતની પ્રોસિજર થાય. મેં ખુદ JEE ની એક્ઝામ આપેલી, અમને તો કઈ આ રીતની પ્રોસેસ નથી નડી, કારણ કે ઓનલાઈન હતી. અને હું જે વર્ષે લગભગ JEE ની એક્ઝામ આપી ને, તેથી જ લગભગ ઓનલાઈન થઈ ગયું છે. ઓનલાઈન એક્ઝામ આપણે લેવાની. પણ આવું અમારા કોઈ દી નથી થયું, કારણ કે એ ઓનલાઈન એક્ઝામ છે. આ એક્ઝામ છે એ ઓફલાઈન છે. અને ઓફલાઈનમાં બને ત્યાં સુધી આવા પ્રોબ્લેમ તો રહેવાના જ. તમે જો ગુજરાતની અંદર પણ મેં તમને પહેલા કીધું એમ, ગુજરાતની અંદર કેટલા પેપર ફૂટે છે. બિન સચિવાલયનું પેપર ફૂટી ગયું, બરોબર. પછી કોઈ એવું ડાયરેક્ટ ભરતી હોય, ડાયરેક્ટ ભરતીનું મેં તમને હમણાં વાત કરી કે અમને ખબર જ છે કે આ પેપર ફૂટી જવાનું છે, રેડી. અને બીજા દિવસે ન્યૂઝ આવી, ફૂટી ગયું. એનું કારણ શું છે? ડાયરેક્ટ ભરતી હતી. તમે પરીક્ષા આપો, ડાયરેક્ટ તમે નોકરીએ જોઈન થઈ જાઓ, ઇન્ટરવ્યુ ક્યાંય નહીં. અને એના કારણે થઈને આવી ઓફલાઈન એક્ઝામ હોય ને, એના ડ્રોબેક છે કે ભાઈ આવા પેપર ફૂટવા વધારે કરે. પછી અહીંયા એમ કીધું છે દાંતેવાડાની અંદર કે ભાઈ એક્ઝામ પેપર રોંગ ડિસ્ટ્રીબ્યુટ થયું, એના કારણે 45 મિનિટ લેટ થયું પેપર. તો આ 45 મિનિટ લેટ થયું એની કમ્પન્સેશન શું આપ્યું? તો કે ગ્રેસ આપ્યા. હવે 45 મિનિટ લેટ થયા હોય તો 45 MCQ, એના 4 માર્ક્સ ગણો, 180 એટલે નાના એવા થોડા કહેવાય. 180 નીટની અંદર, રેડી. આના માનો કે આગળ ઓલરેડી 650 આવ્યા હોય અને એમાં હું હજી 180 ઉમેરી નાખું તો 650 ની બદલે હાલો હું વિચારું એટલા મોટા નહીં, 550 રાખું. હાલો 550 આવ્યા હોય ને એમાં હું 180 ઉમેરું તો એ વિદ્યાર્થી આગળ વયો જો ને. જરૂરી છે કે આ 45 સાચા જ પડવાના છે? ખોટાય પડે, બરોબર. અને હું હજી કહું છું કે આ મારું નથી, આ મારું ગણિત છે અને હું ખોટો પણ હોઈ શકું. હું આશા રાખું છું કે હું ખોટો હોઉં, કે આ રીતનું ગ્રેસિંગ ના હોય. ગ્રેસિંગ કંઈક અલગ રીતના હોય અને આ લોકો કંઈક ક્લેરિફાય વાળો જવાબ આપે અમને, તો ખબર પડે કે ગ્રેસિંગ કઈ રીતના આપ્યું છે. પછી અહીંયા ફરી પાછું બાલોડની અંદર એની જ પ્રોબ્લેમ, રોંગ પેપર ડિસ્ટ્રીબ્યુશન. અને આ બધા પ્રોબ્લેમના કારણે આ જે આ એક્ઝામ છે ને એક પ્રકારનું ફેલિયર ગણાય. આ રીતનું પ્રોસિજર થયું હોય ને. આપણે ગુજરાત બોર્ડની પ્રોસિજર તો કેવી મસ્ત છે. 10 ને 15 થાય એટલે એ પેપર હાથમાં આવે જ. અને 10 થી 15 શરૂ થાય, 10 વાગ્યા એટલે 10 વાગ્યા પછી કોઈને બહાર જવા દેવાનું નહીં અને અંદર આવવા દેવાનું નહીં. અહીંયા તો વિદ્યાર્થી પેપર લઈને બહાર વી જાય છે. એક ન્યૂઝ એવી પણ મેં જોઈ હતી કે પેપર લઈને બહાર વી ગયા, પોલીસ દ્વારા ઘર્ષણ થયું અને ફરી પાછા ક્લાસમાં આવીને બેઠા. હવે આ દરમિયાન શું થાય કે શું ન થાય કોઈને નથી ખબર. પેપર લીક પણ થઈ જાય આ દરમિયાન. અને આવા જ પોઈન્ટ એવા હોય છે કે જે એક્ઝામને ફેલ બનાવી નાખે, બરોબર. એટલે આના ઉપર ધ્યાન આપવાની જરૂર છે. અને આવું જો તમારે જોવું હોય ને તો એક મૂવી છે વાય ચીટ ઇન્ડિયા.
બરોબર, ઇમરાન હાશમીનું મૂવી છે, 2019 ની અંદર રિલીઝ થયેલું છે. અને આ મૂવીની અંદર આવી વસ્તુ સારી એવી રીતે સમજાવી છે કે ડમી સ્ટુડન્ટને કઈ રીતે બેહારવા, બરોબર, કઈ રીતે મારે પેપરને બને એટલું શું કરવું, સહેલું બનાવવું કે જેના કારણે વિદ્યાર્થીઓ પાસ થઈ શકે. એક ભાઈ છે એને એક્ઝામમાં પાસ થવું છે, અને બીજો એવો છે કે જેને પૈસા જોતા છે. આની પાસે પૈસા છે, આની પાસે જ્ઞાન છે, તો આને પૈસા આપશે અને આની જગ્યાએ આ બે એક્ઝામ આપી દે. એક્ઝામ આપી દે એટલે પાસ થઈ ગયો, એટલે હું થઈ ગયો તો કે ભાઈ નોકરી લાગી ગયા. હવે આ વ્યક્તિ જે નોકરીએ લાગ્યો આને કાંઈ ખબર નથી વિશે, બરોબર, અને આ નોકરી ઉપર લાગી ગયો, તો આનું આ ભવિષ્ય શું થાય તમે સમજી શકો. હવે આ તો હું નોકરીની વાત કરી. હવે આવું કોઈ ડોક્ટર બની ગયો હોય ને ડોક્ટર વિશે કઈ ખબર જ ન હોય તો શું થાય? મેં સમજવા જેવી વાત છે ને. તો આના ઉપર ધ્યાન આપવાનું છે. લૂપ હોલ ઘણા બધા છે. લૂપ હોલ હું એમ નથી કહેતો કે એકદમ પરફેક્ટ સિસ્ટમ છે, પણ પરફેક્ટ બનાવવાની ટ્રાય કરો. એટલીસ્ટ ટ્રાય કરશો ને તો તમારું કંઈક રિઝલ્ટ મળશે. ટ્રાય જ નહીં કરો તો તમને રિઝલ્ટ શું મળશે? અને આ પહેલી વાર શું છે ઓ પાછું એમ કહું હું, પહેલી વાર. શું આવું નહીં થતું હોય? થતું જોઈએ એલા ભલામણ, પણ તમને ખબર ન પડતી હોય. આમાં ઘણા વખતે પેપરમાં તમને એવું લાગતું હોય કે ભાઈ આ પેપર લીક છું, ઓલું પેપર લીક છું. કોના કારણે, ક્યાં લીક થાય, કઈ રીતે લીક થાય? અમદાવાદની અંદર મને યાદ છે એક ગુજરાત બોર્ડનું પેપર હતું. એટલે ગુજરાત બોર્ડ એટલે આપણે ભણવાનું નહીં, કંઈક એક્ઝામ હતી અને એનું પેપર લીક થઈ ગયું હતું. અને પેપર લીક કોણે કર્યું હતું? તો કે જે કંપની આ પેપર પ્રિન્ટ કરતી હતી ને એને જ લીક કર્યું હતું. હવે આવી રીતના લીક થાય તો એ ખાલી બોર્ડને નુકસાની નથી. વિચાર કરો આમાં એનટીએ નું કેટલી નુકસાની, લાખો રૂપિયાની સ્ટેશનરી બગડી હોય, પેપર જાય, એમસીક્યુ જાય, બરોબર, પછી માનવ શ્રમ જાય, કેટલી વસ્તુ એની પાછળ ખર્ચી હોય, કેટલો ટાઈમ લોકોએ આપેલો હોય, એ બધી વસ્તુ જાય. એટલે આવી જે સિસ્ટમ છે ને એ સિસ્ટમ નો ચાલે, બરોબર. આ કન્ફેશન છે. કન્ફેશન કોનું છે? તો કે એક વિદ્યાર્થીનું છે. એક વિદ્યાર્થીનું કન્ફેશન છે કે કઈ રીતે અમને તૈયારી કરાવી હતી, આગલી રાતે કઈ રીતે મને તૈયારી કરાવી હતી, બરોબર. અને આ કન્ફેશનમાં એ કંઈક જો અહીંયા 2-3 સ્કૂલોનું નામ પણ આવ્યું છે. હું કઈ નામ બોલીશ નહીં, પણ અહીંયા સ્કૂલના નામ આપેલા છે. પછી આવડું આ સ્કૂલનું નામ છે, બરોબર. આ બધા સ્કૂલના નામ છે. અને આ સ્કૂલોની અંદર બધાએ શું કરેલું હતું તો કે પેપર સોલ્યુશન માટેના જે વિદ્યાર્થીઓના આખા બેચ અલગ પાડેલા હતા. અને જે દિવસે પેપર હતું એનાથી આગળની રાતે વિદ્યાર્થીઓને તૈયારી કરાવી હતી કે ભાઈ આ પેપરમાં આવી શકે ને એ જ પેપરમાં આવ્યું. એટલે એક ડ્રોબેક આવડો છે, બરોબર. ચાલ, આ મહેનત કીધેલું. આ પોલીસની એફઆઈઆર છે. અને કોની એફઆઈઆર છે? તો કે પટના પોલીસ, બરોબર. બિહાર પોલીસનું છે બેસિકલી એફઆઈઆર. અને બિહારથી તમે ઘણી જગ્યાએ ન્યૂઝ વાંચી હશે કે બિહારના પોલીસ સ્ટેશન ઉપર શું કહેવાય કે શ્રીનગર કે એવું કંઈક નામ છે, બરોબર. સ્ટેશનનું નામ છે. એ સ્ટેશન ઉપર વિદ્યાર્થીઓની ઘણી એવી કમ્પ્લેન્ટ જોવા મળી છે કે અમને આ રીતના કન્ફેશન જોવા મળ્યા છે, અમને એફઆઈઆર જોવા મળી છે કે આ એક્ઝામ છે એ ફેર રીતે નથી થઈ. તો આ બધી વસ્તુ આપણી ફેલિયર બતાવે છે. કન્ફેશન ઓફ પર્સન હુ ઇઝ અરેસ્ટેડ બાય બિહાર પોલીસ, અને સોર્સ છે ઝી ન્યૂઝ એનડીએ. આગળનો જે સોર્સ હતો એ પણ એનડીએ હતો. એટલે તમને આમ ન થવું જોઈએ કે સર આ આમ નામ બોલે છે. ડીએનએ, સોરી, એનડીએ હું ડીએનએ. અને એક ઇન્ટરવ્યુ જોઈને હું એમ નથી કહેતો કે એક ઇન્ટરવ્યુ જોઈને હું આ બધું બોલું છું. હું ઘણા સ્ટુડન્ટના ઇન્ટરવ્યુ જોયેલા છે મેં, અને ઘણી ન્યૂઝ આર્ટિકલ વાંચેલી છે, અને પછી હું બોલું છું, બરોબર. એટલે હવે તમારા મનમાં એવો સવાલ આવે કે આ બધા પછી જો રીનીટ નું કંઈક આવશે તો શું થશે? પહેલી વસ્તુ છે ને, આ જે ઉંમર છે ને તમારી, એના મેન્યુપ્યુલેટ કરવી ને એટલે આમ મેન્યુપ્યુલેટ થાય. કેમ? કારણ કે તમને દિશા નો ખબર હોય મારે કઈ બાજુ જવું. અને આ બધા સ્ટુડન્ટ રિલેટ કરી શકશે મારી વાતને. હું હતો ને તે એમ થતું, કઈ દિશામાં જવું મને વિચાર ન આવે. કોઈ એમ કે ને આ સારું છે તો હું આમ વયો, કોઈ એમ કે ને આ સારું છે તો હું આમ વયો. તમારે હારે એવું થતું હોય છે, મેન્યુપ્યુલેટ કરતા હશે માણસો. તો આ મેન્યુપ્યુલેશન છે, તમારા મગજ હારે મેન્યુપ્યુલેશન છે, આ વસ્તુ એક ખતરનાક છે. એ તમારે સમજવી પડશે. સમય ઉંમરની સાથે તમારે આ બધી વસ્તુ શીખવી પડશે. અને જો તમને એમ કે રીનીટ કરવાનું થાય તો એક તો તમને જે રેગ્યુલર બેચનો સ્ટુડન્ટ છે, જે આ વર્ષે જે નીટની એક્ઝામ આપી છે,
એને 1 વર્ષનો ડ્રોપ લેવો પડશે. ડ્રોપ લેવાનો પાછળ કારણ એ 1 વર્ષ બગડ્યું. બીજું ખર્ચો લાગશે અલગ. નીટની તૈયારી આમનામ તો નથી થતી. લાખો રૂપિયા ફીસ આપે છે તે થાય છે નીટની તૈયારી. જે વિદ્યાર્થી એવું માનીને આવ્યો હતો કે આ મારો છેલ્લો અટેમ્પ છે, એને કેવો એના ઉપર કેવી અસર થતી છે? પહેલી એક્ઝામ આપી ફેલ, બીજી એક્ઝામ આપી ફેલ, ત્રીજી એક્ઝામ આપી ફેલ, ચોથી એક્ઝામ આપી, ચોથી એક્ઝામ આ છેલ્લો અટેમ્પ હતો માનો કે, તો અને તઈ આવું થયું તો એની તો આશા મરી ગઈ ને. ભાઈ હવે મારા આમાં કઈ લેવા જેવું છે જ નહીં, હું કઈક બીજી કરી નાખે, ધંધો કે એવું કઈક, નોકરી કે એવું. એને બનવું તો ડોક્ટર ને કઈક બધું બની જાય. મગજ ઉપર એન્ઝાયટી, ડિપ્રેશન, ડિમોટિવેશન આ બધી વસ્તુ હાવી થઈ જાય જ્યારે આવું થાય ને. અને આપણે આ બધા સામે લડવાનું છે. કોઈના મગજમાં આ રીતનું કોઈ પણ પ્રોબ્લેમ, કોઈ પણ ખરાબ વિચાર મગજમાં ના આવવો જોઈએ. પોઝિટિવ તરીકે લેવાનું. આ વખતે નહીં તો આગલી વખતે પણ લડશું. અને લડવાની પાછળ આપણે સારું એવું આમ બળ લગાડશું અને સારા એવા માર્ક્સ લઈને આવશું. જો રીનીટની વાત થઈ, જો તમારા ટકાવારી પ્રમાણે તમે ખુશ છો તો બહુ સારું, વેલ એન્ડ ગુડ. પણ રીનીટની વાત કરું તો લેવાશે એવા કઈ ચાન્સીસ લાગતા નથી મને, પણ આ તો પ્રોબેબિલિટી એમ. તો આપણે પહેલા તો મન મક્કમ કરવાના છે કે ભાઈ આવું કાંઈ નહીં થાય, બરોબર. અને મેં જેટલી વસ્તુ કીધી એ બધી વસ્તુ ખોટી બને, બરોબર. એનટીએ વિશે કે ભાઈ આ રીતનું છે, આ રીતનું છે, ગ્રેસિંગ આ રીતને આપ્યું છે, આ બધું ખોટું નીકળે એવી જ આશા મને પણ એમ થાય છે કે ભાઈ હું ખોટો હોઉં, કે ભાઈ આ રીતનું ગ્રેસિંગ ન હોય, આ રીતના વિદ્યાર્થીઓને જે માર્ક્સ આવ્યા છે સાચી રીતે માર્ક્સ આવ્યા છે, અથવા તો જે ગ્રેસિંગ મળેલું છે 1-2 માર્ક્સનું મળેલું હોવું જોઈએ, રેડી 50-50 60-60 માર્ક્સનું ન મળવું જોઈએ. આ બધું ગ્રેસિંગની વાત જો સાચી હોય તો પછી અટવાન થાય. અંતે હું એટલું જ કહીશ, આ કરસનદાસ માણેક ની એક કવિતા છે અને કવિતા એક બહુ સારો એવો છાપ આપણે મગજમાં છોડીને જાય છે. શું કે છે કે મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે, ફૂલડા ડૂબી જતા ને પથ્થરો તરી જાય છે. ફૂલડા ડૂબી જતા ને પથ્થરો તરી જાય છે. તમે જો કોઈ દી ફૂલડા ડૂબતા જોયા? પથ્થરોને શું કહેવાય તરતા જોયા? નહીં. પણ આવું ક્યારેક ક્યારેક થાય, બરોબર. ટળવળે તરસ્યા ત્યાં જે વાદળી વેરણ બને, તે જ રણમાં ધૂમ મુસળધાર વરસી જાય છે. ઘર વિના ઘૂમે હજારો ઠોકરાતા ઠેર ઠેર, ને ગગનચુંબી મહેલો જનસુના બની રહી, જનસુના રહી જાય છે. ગગનચુંબી મહેલો, ગગનચુંબી મહેલો એટલે મોટા મોટા મહેલો છે. એમાં જો આપણે ઘણા માળ ઉપર 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 ખડકી દીધા, પણ જે ઘર વિહોણા લોકો છે, ઘર વિહોણા લોકો છે એ ઘર વગરના રહી જાય છે અને માળ વાળા મકાનો છે એ ખાલી રહી જાય છે, બરોબર. દેવડીએ દંડ પામે ચોર મુઠ્ઠી જારના, દેવડીએ દંડ પામે ચોર મુઠ્ઠી જારના, લાખ ખાંડી લૂંટનારા મહેફિલને મંડાય છે. કામધેનુને મળે ના એક સૂકું તણખલું, ને લીલાછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે, સૌ આખલા ચરી જાય છે, બરોબર. કે ભાઈ એ આપણા જે કામ કરે છે, જે આપણને દૂધ આપે છે, એ બધી વસ્તુ જે કામધેનુ છે એ બધાને ઘાસનું એક તણખલું પણ જોવા નથી મળતું, ને આખે આખા લીલા ખેતરો આખલા ચરી જાય છે, બરોબર. આગળનું બહુ સારું છે કે ગરીબોના કુબામાં તેલ ટીપું દોયલું, મતલબ કે દોયલું મતલબ કે એકદમ નજીવું, રેર, બરોબર, એકદમ ઓછું એવું, ને શ્રીમંતોની કબરો પર ઘીના દીવા થાય છે. આ વસ્તુ બહુ સમજવા જેવી, મનમાં ઉતારવા જેવી, કે જે અહીંયા અમીર છે ને એ વસ્તુ એક અલગ ફીલ રાખે છે એ લોકો, કે મારે જે પણ વસ્તુ કરવી છે. માનો કે મેં તમને વાત કરી કે અમીરોના કારણે આપણે તમે જો કે ભાઈ આ એક છોકરો છે એની પાસે પૈસા છે અને બીજા છોકરાને પૈસા જોતા છે, તો એ શું કરશે? આને પૈસા આપશે, પૈસા, અને એના બદલે આ એક્ઝામ દેવા વયો જાય. તો આને તો ફાયદો છો કે નહીં? આને માનો કે 50 લાખ દેવાના છે હોય, 50 લાખ, તો આ તો ઓલા શું કહેવાય પાણીમાં હાથ સાફ કરવા જેવું થાય એકદમ. બસ પૈસા વાળા હોય એની પાસે શું છે, પણ જેની પાસે પૈસા નથી, જેને તન તોડીને મહેનત કરી છે, જેના મમ્મી પપ્પાએ પાય ભેગી કરીને ટ્યુશનના પૈસા આપ્યા છે, સ્કૂલના પૈસા આપ્યા છે, એના છોકરો જયારે JEE નીટની અથવા તો નીટની પરીક્ષામાં અપિયર થાય, એક્ઝામ આપે અને સારા માર્ક્સ લઈને આવે, 650 લઈને આવ્યો હોય, માનો કે એની મહેનતે 650 માર્ક્સ લઈને આવ્યો એની મહેનતે, પણ
આગળના જે છે, આગળના 720 માંથી 720 વાળા આ વ્યક્તિઓ છે જે શું થાય છે, હેરાન કરી જાય છે. ફેર રિઝલ્ટ આવ્યું છે તો હું આ વાક્ય ન બોલું. ફેર રિઝલ્ટ આવ્યું છે, જો આના પછી પણ કોઈ જગ્યાએ ડિક્લેરેશન થાય કે આ રીતના રિઝલ્ટ આવેલું છે, આ રીતના ગ્રેસિંગ મળેલી છે, તો મારી કહેલી પ્રત્યેક વાતની હું ક્ષમા માંગી લઉં છું આની આ જ વિડીયોની અંદર. મારા કીધેલા પ્રત્યેક વાક્ય કોઈને પણ ખોટું લાગ્યું હોય તો એના પ્રત્યે હું ક્ષમા માફીને લાયક છું. પણ જો સાચા હશે તો પછી તમારે વિચારવાનું છે. બીજું કઈ મારે કેવું નથી. મારે તમારે એક વાત કેવી હતી, આ મારા મનમાં રહી જતી હતી કે ભાઈ આ સિસ્ટમ કઈ રીતની કહેવાય, આ તો અનફેર કહેવાય એક પ્રકારનું. અને હું જે કીધું, મેં જેટલું પણ કીધું, હું આશા રાખું છું કે આ બધું ખોટું હોય. જે ગ્રેસિંગ વાળી ભાગ હોય એ બધી વસ્તુ ખોટી હોય, પણ ધ્યાન તો રાખવું જ પડે. આપણે વધારે ના વાત કરતા. અસ્તુ.